લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આનંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના ગુનામાં સડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર. આનંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી લૂંટમાં ઉપયોગ કરેલ છરી તથા લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા 45,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 85,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા લૂંટના ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢી તાત્કાલિક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જડેજાને સૂચના આપેલ. સંયુક્ત બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા 45,000 તથા બનાવમાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000 તથા સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GG03 KN9943 જેની કિંમત રૂપિયા 30,000 મળી કુલ કિંમત રૂપિયા 85,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું આનંદપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. પકડાયેલ આરોપીઓ યાજ્ઞિકભાઈ બાબુભાઈ સાકરિયા રહે જસદણ પોલીસ સ્ટેશન પાસે મફતિયાપરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ, વિશાલભાઈ જગાભાઈ ગરિયા રહે જસદણ વાજસુરપુરા શેરી નંબર 15 જસદણ જિલ્લો. રિપોર્ટર દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર. પકડાયેલ ઈસમો એક યાજ્ઞિકભાઈ બાબુભાઈ સાકરિયા રહે જસદણ પોલીસ સ્ટેશન પાસે મફતિયાપરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ, બે વિશાલભાઈ જગાભાઈ ગરિયા રહે જસદણ વાજસુરપરા શેરી નંબર 15 તાલુકો જસદણ જિલ્લો રાજકોટ. રિપોર્ટર દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર. ઘટના હતી આખી લૂંટની વાત. સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. ત્યાં પર એક લૂંટનો બનાવ બન્યો હતો અને જે લૂંટનો બનાવ હતો આ લૂંટના બનાવમાં એક જે ટ્રક હતો આ ટ્રકને બે જે આરોપી હતો આ દ્વારા લૂંટી લીધો હતો એવી સૂચના પોલીસને મળી હતી. આ સૂચના આધારિત જે એલસીબી પીઆઈ આપણે જાડેજા છે આના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને આમાં પોલીસને મોટી સફળતા મળી અને જે આરોપી હતા આને ટેકનિકલ અને હ્યુમન જે ઇન્ટેલિજન્સ છે આ આધારિત બંને જે આરોપી છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આમાં એક આરોપીનું નામ છે યાજ્ઞિકભાઈ બાબુભાઈ સાકરિયા. આ જસદણ પોલીસ સ્ટેશન ના એરિયામાં જસદણ રાજકોટનો નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા ઓ પણ જસદણનો છે રાજકોટનો. એ જે બંને આરોપી છે આ પાસેથી જે લૂંટમાં જે રોકડ રૂપિયા ગયા હતા 45,000 રૂપિયા અને એક છરી અને મોબાઈલના 2 નગ જેની કિંમત 10,000 અને એક સ્પ્લેન્ડર જે બાઇક હતી ટોટલ 85,000નો જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે અત્યારે ફર્સ્ટ ટાઈમના એ ગુનેગાર છે અને જે બંને આરોપી જે છે એ ઓનલાઈન જે ગેમિંગ છે આમે એ લોકો જે છે પોતાના પૈસા અને આની આદત આને પડી ગઈ હતી અને આમે પૈસા હારી ગયા હતા અને પછી આને મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે ઘર પર અહીંયા બીજી જગ્યા કેવી રીતે કહીએ આપણે એ જે પૈસા છે આને ચૂકવણી કરવાની છે. તો આ રીતે એ લોકો આખો પ્લાન બનાવ્યો. આમે જે એક આરોપી છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા ઓ જે બાલાજી વેફર્સની જે કંપની છે આ કંપનીમાં ત્યાં કામ કરતો હતો. તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મુવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી. તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી. તો એલસીબીની ટીમ દ્વારા અમે સરસ રીતે જે ટેકનિકલ અને જે આના હ્યુમન સોર્સ હતા આને આધારિત આનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનો ડિટેક્ટ કરીને અને બંને આરોપી જે છે આને અત્યારે પકડી પાડેલ છે.